નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધોરણ 8 સંસ્કૃત જે આજનું લેવલ સંપૂર્ણ મિત્રો સોલ્યુશન ભાષાંતર છે તમારે। હવે આપણે જોઈએ પ્રશ્ન 3 નંબર 1 પુત્રી ખાલી જગ્યા ખલુ નિંદ્રાતી, તો એમાં બી આવશે। બીજી આપણો વિકલ્પ છે એમાં સી બાળકા આવશે। નંબર 3 એક ચક્ષુ કહમ અસ્તિ, તો કાકા આવશે। નંબર 4 સી શમશાનત કુત્ર અગચ્છત, તો વનમ આવશે। નંબર 5 ની અંદર તો બી આવશે। નંબર 6 ની અંદર ગુજરાત રાજ્યનું મુખ્ય કાર્યાલય કયું છે, તો સચિવાલય। નંબર 7 પરિહિત હતી શબ્દદસ્ય ક અર્થ અસ્તિ, તો ચારે બાજુ। નંબર 8 બી આવશે। પહેલું ખોટું છે, બીજું ખોટું છે, ત્રીજું રાઈટ છે અને ચોથું ખોટું છે। આ ખાલી જગ્યાઓ છે, ખાલી જગ્યાઓ પણ તમે જોઈ શકો છો, બરાબર। એ આપણે સંપૂર્ણ પૂરેલી છે। આ બાજુ ભાષાંતર જે કરવાનું હતું ગુજરાતીમાં એ પણ તમે આપણા વિડીયોની અંદર નિહાળી શકો છો। એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ચેનલને શેર ના કરી તો શેર કરજો, અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં। ભૂલથી પણ લાઈક ઉપર બટન પર ક્લિક કરો અને આપણી વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। બ એની સામે પણ એના ઉત્તર લખેલા છે। આ તમારે શ્લોક પૂર્તિ કરવાની હતી। આની અંદર ઝડપથી આવશે, આમાં કરીએ છીએ અને આમાં જલ આવશે। બની અંદર પણ આમાં સેક્ત્રમ આવશે, અંબોદદ આવશે, આમાં સર્પ, જે ભાઈ તમારે વિરોધી શબ્દો હતા એ પણ સંપૂર્ણ સોલ્યુશન સાથે, અને સંધિ જે છૂટી પાડવાની જોડવાની હતી એ પણ સંપૂર્ણ તમે જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો એક ખાસ વિનંતી કે તમે ચેનલમાં નવા છો, ચેનલને હજી સબસ્ક્રાઈબ કરી નથી, તો એની સાથે સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ આ આપણી ચેનલની વિડીયોને જરૂર શેર કરજો, જેથી એમને પણ ખ્યાલ આવે અને સંસ્કૃતનું પ્રશ્નપત્ર આજનું મળી રહે। ફરીવાર નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો મળીશું। જય હિન્દ, જય ભારત।